નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે એમકોમ સેમ 4ની એક્ઝામ ચાલી રહી છે તેના માટેના મોસ્ટ આઈએમપી કે અકાઉન્ટ જેને રાખેલું હોય છે તેના માટેના મોસ્ટ આઈએમપી આપણે સમજવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ એનો પાર્ટ 1નો વિડીયો છે અને તમને ચેપ્ટર વાઇઝ બધું છે એ સ્ટડી કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે આઈએમપી હોય છે, આપણી પાસે સોર્સ ઓફ આઈએમપીનું લિસ્ટ આવી જાય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ હોય કે સર સ્પીડમાં આપો, પરંતુ આપણી પાસે જ્યારે લિસ્ટ આવે છે ત્યારે સ્ટેપ બાય સ્ટેપ બધું પહેલાં પ્લાનિંગ જોવું પડે છે. કયા ક્વેશ્ચન આપણે આઈએમપી દેવા તે બધું આપણે કમ્પ્લીટલી કરવું પડે. તો એના માટે થોડોક સમય લાગે છે અને ઓલરેડી આજે સન્ડે છે, તો વિદ્યાર્થી મિત્રો અમારે પણ બધાને હોલિડે હોય છે એટલા માટે સ્ટાફમાં. તો આજે આપણે વાત કરી વિદ્યાર્થી મિત્રો કે તમારે જે પેપર છે અકાઉન્ટિંગ ફોર વર્કિંગ કેપિટલ ડિસિઝન, એના માટેના મોસ્ટ આઈએમપી જે સમ છે એનું આપણે પહેલાં યુનિટ 1 જોવાના છે. તો યુનિટ 1 છે વર્કિંગ કેપિટલ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આ એવા ક્વેશ્ચન અને આ એવા સમ છે કે જે દર વર્ષે વિદ્યાર્થીઓ ભરોસો રાખીને જાય છે, તે લોકોને સારા માર્ક્સ પણ આવે છે. અને હા, આપણો ટ્રેક રેકોર્ડ્સ પણ છે. કોઈને કદાચ એવું થાય છે કે આ ચેનલ પર જે આઈએમપી આવે છે અને હું કેમ તૈયાર કરું, અને હા મારે નથી કરવા, તો વિદ્યાર્થી મિત્રો ન કરવા, પણ જેને ભરોસો છે કારણ કે તે વિદ્યાર્થીઓ કરીને જશે. અને વિદ્યાર્થીઓનો ભરોસો એ છે કે તે પોતે જાતે કહે છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ હોય તો એ માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસ. અને હા, યુનિવર્સિટીની જે એક્ઝામ છે એમાં પ્રિપેરેશન બીકોઝ એક્યુરેસી મેટર્સ, આપણે બધી બાબતને ધ્યાનમાં રાખીને પેપર એવા તમને આઈએમપી વિડીયો આપી છે કે જે વિદ્યાર્થીઓને લાસ્ટ ટાઈમમાં એક્ઝામમાં ખૂબ જ યુઝફુલ થશે. કેમ કે એક્યુરસીની સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઈએમપી ક્વેશ્ચન મળતા હોય તો ફક્ત ને ફક્ત શ્રી ગણેશ ક્લાસીસ ચેનલ પર જ જોવા મળે છે. અને એટલા જ માટે નીચે તમે જોઈ શકો છો 2200થી વધારે વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે. તો તમે શેની રાહ જોવો છો? નીચે આપેલું જે બટન છે સબસ્ક્રાઇબ બટન દબાવીને તમે પણ અમારી સાથે જોડાઈ જાઓ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય છે કે સર ગુજરાતીમાં પણ આપો. તો ગુજરાતીમાં પણ આપણે સોલ્યુશન આપેલું છે સાથે, કે કારણ કે આના માટે આપણે લોટ ઓફ ટાઈમ જોઈએ છે થોડો ઘણો, એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશનું પ્રિપરેશન તો આપણી પાસે કમ્પ્લીટલી પડ્યું જ હોય છે અને હા એમાં કોઈ શોર્ટ ટાઈમ જ જોઈએ છે, પણ આ ગુજરાતી કરવું એ થોડુંક ટફ પડતું હોય છે અને એ બધું આપણે એનાલિસિસ કરીને બધું બનાવવું પડે છે, કારણ કે ડબલ વાર આપણે વર્કિંગ કરવું પડે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફર્સ્ટ જે તમને અમાઉન્ટ આપેલી છે, એક્સકો લિમિટેડ મેક્સ ગ્રોસ પ્રોફિટ ઓફ 20% ઓર સેલ્સ કેલ્ક્યુલેટેડ વર્કિંગ કેપિટલ રિક્વાયર્ડ ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન. તો અહીંયા જે આપણે ઇન્ફોર્મેશન આપેલી છે તે બેઝ ઉપર આપણે બધું જોવાનું છે સ્ટેપ બાય સ્ટેપ. તો વિદ્યાર્થી મિત્રો, 20% ગ્રોસ પ્રોફિટના આપેલા છે, એટલે કે જીપી એટલે ગ્રોસ પ્રોફિટ કહેવાશે. ત્યાર પછી સેલ્સ એટ 3 months ક્રેડિટ, તો 3 મહિનાનું જે ક્રેડિટ સેલ્સ છે એ તમને આપેલું છે. 40 lakhs રૂપીસ આપેલું છે, એટલે કે 40 લાખ આપેલું છે. પછી રો મટીરિયલ 1 month ક્રેડિટ, એટલે કે 12 lakhs આપેલું છે. વેજીસ પેડ 15 days ઇન એરિયાસ 9,16,000. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ 1 month ઇન અ રિટર્ન, 1 મહિનાની અંદર તમને રિટર્ન પણ કરી દેશે 4,80,000. ત્યાર પછી સેલ્સ પ્રમોશન એક્સપેન્સ 1/2 યર ઇન એડવાન્સ 2 lakhs. ઇન્કમ ટેક્સ ક્વાર્ટરલી, તો વિદ્યાર્થી મિત્રો ક્વાર્ટરલી એટલે 4 થશે. પેયેબલ 4 lakhs રૂપીસ આપેલું છે. પછી કંપની મેન્ટેન્સ સ્ટોક ઓફ રો મટીરિયલ ફોર 2 month એન્ડ ફિનિશ ગુડ્સ સ્ટોક ફોર 1.5 month. કેશ બેલેન્સ રિક્વાયર્ડ એઝ 1 lakh રૂપીસ. 10% માર્જિન ફોર ધ કન્ટિન્જન્સી મે બી એડેડ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અમાઉન્ટ હતી એ ઇંગ્લિશના વિદ્યાર્થીઓ હોય છે એના માટેનું જે આ રકમ હતી. ત્યાર પછી ગુજરાતીમાં પણ આપેલી છે. આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે, કારણ કે ગુજરાતીમાં તો ઓલમોસ્ટ આપણે ક્યારેય બનાવતા જ નથી, એટલા માટે જે સમની કેલ્ક્યુલેશન છે હંમેશા ઓલરેડી આપણે ઇંગ્લિશમાં જ આપી છીએ. પણ લેટ એટલા માટે થયું છે કે વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સર ગુજરાતીમાં પણ થોડુંક અમને આઈએમપી એવી રીતે સોલ્વ કરાવો જેથી કરીને અમે પણ તૈયારી કરી શકીએ. તો એક્સકો લિમિટેડ 20% અને વેચાણનો કુલ નફો કરે છે. નીચેની માહિતી પરથી જરૂરી કાર્ય મૂડીની ગણતરી કરો. તો 3 મહિનાની ક્રેડિટ પરનું વેચાણ છે, એમાં 40 લાખ રૂપિયા આપણને આપેલા છે. પછી કાચો માલ 1 મહિનાની ક્રેડિટ માટેનો છે, તેમાં 12 લાખ રૂપિયા આપેલા છે. વિસ્તારોમાં વેતન 15 દિવસ ચૂકવવામાં આવે છે, એમાં 9,60,000 આપણને આપેલા છે. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એમાં વળતરમાં 1 મહિનો 4,80,000 આપેલા છે. પછી વેચાણ પ્રમોશન ખર્ચ, એમાં 1/2 વર્ષ અગાઉથી આપણને આપેલું છે 2 લાખ રૂપિયા. આવકવેરા ત્રિમાસિક ચૂકવવા પાત્ર છે.
ત્યાર પછી કંપની કાચા માલનો સ્ટોક 2 મહિના માટે અને તૈયાર માલનો સ્ટોક 1.5 મહિના માટે જાળવી રાખે છે. જરૂરી રોકડ બેલેન્સ રૂપિયા આકસ્મિક પરિસ્થિતિ માટે 1 લાખ રૂપિયા રાખે છે અને 10% માર્જિન ઉમેરવામાં આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે રકમ હતી, આઈ હોપ કે તમને ખબર પડે છે. હવે આનું જે આપણું સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટેટમેન્ટ ઓફ વર્કિંગ કેપિટલ છે રિક્વાયરમેન્ટ, એમાં તમારે ફર્સ્ટ શું કરવાનું છે કે એમાં તમારે પહેલાં અસેસ અને લાયબિલિટી છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. એટલે કે ચાલુ મિલકત અને ચાલુ દેવા છે એ તમારે જોવાના છે. દેવાનું બીજું જવાબદારી પણ કહેવાશે. તો ચાલુ મિલકત પહેલાં આપણે ફાઇન્ડ આઉટ કરી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને આ સમની ગણતરી પણ આપેલી છે. તો તમે પણ આઈ હોપ કે સાથે સાથે કરજો. અને વિદ્યાર્થી મિત્રો, આની ગણતરી તમારે ખાસ કરવી પડશે, કારણ કે આના જેવા હું પ્રેક્ટિસ સમ તમને આપી શકીશ, પરંતુ હું તમને આન્સર કી નહીં આપી શકું. હા, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હશે કે સર ટેલિગ્રામમાં તમે આન્સર કી મોકલી જ નહીં. વિદ્યાર્થી મિત્રો, કારણ કે એવું અમને સ્ટાફમાંથી પણ મનાઈ આપે છે એટલા માટે. હા, લાસ્ટ ટાઈમમાં જ્યારે એક્ઝામ હતી ત્યારે કંઈક પ્લાનિંગ કરીને રિક્વેસ્ટ કરીને કહેશું, પરંતુ અત્યારથી તમને નહીં મળી શકે, કારણ કે અત્યારથી તમારા બધું વર્કિંગ કેપિટલનું જે સ્ટ્રક્ચર છે એ તમારે સમ ગણવા પડશે. અને હા, આના જેવા હું તમને પ્રેક્ટિસ સમ છે એ હું તમને PDF ફોરવર્ડ કરી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, અને હા, એ પણ હું ટાઈમ પૂછીને મેનેજમેન્ટમાં જે હશે એ લોકોને પૂછીને તમને બધું IMP છે એ પ્રોવાઈડ કરી આપીશ. કારણ કે ડાયરેક્ટલી અમે IMP નથી આપતા એટલા માટે, કારણ કે ઘણીવાર લોકોને એવું થશે કે સર પાસે પેપર આવતા હશે કાં તો એના જેવા સમ આવી જાય છે એટલા માટે. તો આઈ હોપ કે તમે સમજી ગયા હશો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારે અત્યારે પહેલાં મેક્સિમમ આમાંથી જ પ્રેક્ટિસ કરવાની છે. જ્યારે એક્ઝામ હશે 5-6 કલાકની વાર હશે, અથવા તો મળ્યો કે રાત્રે 8 કે 9 વાગે હું તમને પ્રોવાઈડ કરી જ દઉં છું. તો હું મંડેએ ટ્રાય કરીશ કે મંડેએ તમને IMP પ્રોવાઈડ કરી દઈશ ટેલિગ્રામ ચેનલમાં. તો ત્યાં સુધી તમારા વિડીયોમાં જ જોવાનું છે અને આ બધા સમ છે આમાંથી પ્રેક્ટિસ કરવાની છે. તો વર્કિંગ કેપિટલ જે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ છે એના માટે આપણે જોઈએ તો યુનિટ 1 એવું લખેલું છે. તો એના માટેનો આન્સર છે તો કરંટ અસેસ તમને આપેલી છે. તો કરંટ અસેસ એ ફાઇન્ડ આઉટ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સાથે ગણતા જાઓ, તમે પ્રેક્ટિસ કરો વિદ્યાર્થી મિત્રો. તમે બધી બોલપેન લ્યો, પેન લ્યો, પછી રાઇટિંગ પેડ છે, બુક છે, તમારી જે રાઇટિંગ છે એ તમે સાથે રાખો અને બસ આ સમ તમે ગણવાનું ચાલુ કરો. આરામથી તમને સમજાઈ જશે, ગેરંટી આપું છું. રો મટીરિયલ એટલે કાચો માલ તમને 12 લાખ રૂપિયા આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, એ પણ તમને બતાવી દઉં કે રો મટીરિયલ ક્યાં આપેલું છે, કારણ કે જો એ લોકોએ કીધું હતું તો રો મટીરિયલ છે એ તમારે અહીંયા આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, રો મટીરિયલ એટલે કાચો માલ. તો કાચો માલ જો 1 મહિનાની ક્રેડિટ માટે આપેલું કીધું છે, તો અહીંયા જે 1 મહિનાની ક્રેડિટ માટે છે તો અહીંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે, કારણ કે 1 મહિનો છે તો તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો સોરી વિદ્યાર્થી મિત્રો, ત્યાં 1 મહિના નહીં હોય, ત્યાં 2 મહિના હશે. પ્રિન્ટ મિસ્ટેક છે એટલે. તો 2 મહિનાનું તમારે ગણતરી કરવાની છે. 2 મહિના ગુણ્યા તમારે 12 કરવાના છે. એટલે 2 ગુણ્યા 12 કરશો એટલે 12 લાખ રૂપિયા આવશે. તો ઉપર જે 1 મહિનો છે ત્યાં પ્રિન્ટ મિસ્ટેક છે, ત્યાં 2 મંથ આવશે એટલા માટે. તો બંને વિદ્યાર્થી મિત્રો ખાસ લેજો, રો મટીરિયલ અને કાચો માલ છે એ. ત્યાર પછી ફિનિશ ગુડ્સ. તો ફિનિશ ગુડ્સ છે એ તમને હવે અહીંયા તમને જો આ જે 40 લાખ છે એ તમને ઓલરેડી રકમમાં અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો તમે રકમ સમજજો, અહીંયા તમને 40 લાખ રૂપિયા આપેલા છે 3 મહિનાની ક્રેડિટ પરનું વેચાણ, એટલે 40 lakhs રૂપીસ. તો વિદ્યાર્થી મિત્રો, સેલ્સ એટ 3 months ક્રેડિટ્સ એવું એને અંગ્રેજીમાં કહેવાશે. અને 40 lakhs રૂપીસ તમને અહીંયા આપેલા છે. અને જો અહીંયા તમને કીધું છે 20%, તો 20% એ તમારે નથી લેવાના. કુલ નફાના 20% બાદ કરી નાખો. તો જે તમારી પાસે વેચાણ છે 40, એમાંથી તમારે 20% બાદ કરવાના છે. બાકીના જે 80% મળે છે, તો એ જે 80% મળશે એને તમારે ફિનિશ ગુડ્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. એટલે 8 અને 4, તો 8 4 ને 32 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી જશે ફિનિશ ગુડ્સ છે એ તમારે 32 આવશે. 32 લાખ કેમ આવ્યા છે એ જો મેં બતાવેલું છે. ગ્રોસ પ્રોફિટ છે એના 80% લેસ કરવાના છે, એટલે 20% લેસ કરો અને એના 80% કરી નાખો તો પણ ચાલે. અને એને તમારે 3 મહિના કીધું છે, તો 3 મહિના અહીંયા તમારે 2 મહિનાનું એક ધ્યાનમાં લેવાનું છે. તો ભાગ્યા તમારે 24 કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમે ભાગ્યા 24 કરશો એટલે આઈ હોપ કે તમારો આન્સર છે 32 લાખ ગુણ્યા 3 ભાગ્યા 24 કરવાના છે, તો તમારે 4 લાખ થશે. તો વિદ્યાર્થી મિત્રો, ઉપર પણ રો મટીરિયલ છે એમાં પણ મિસ્ટેક નથી, ત્યાં પણ તમારે 2 જ કરવાના છે, કારણ કે જે મહિનાનું કીધું છે એને તમારે ડબલ કરવાના છે. ત્યાર પછી
ટ્રેડ એટલે કે વેપાર ડેટર્સ, તો જો વિદ્યાર્થી મિત્રો ડેટર્સ એટલે દેવાદાર થશે, અને આ જે દેવાદારની રકમ છે ને વિદ્યાર્થી મિત્રો એ સેલ્સ ઉપર ગણવાની છે. જે તમે સેલ્સ ક્રેડિટ કર્યું છે એટલે જે તમે સેલ્સનું વેચાણ કર્યું ને એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો સેલ્સનું વેચાણ 40 લાખ હતું, એને ગુણ્યા તમારે 3 કરવાના છે અને ભાગ્યા 12 કરવાના છે, અને તમને 40 લાખના મળી જશે કિંમત જે છે એ વેપારીને. તો વિદ્યાર્થી મિત્રો એ તમને રકમ મળી જશે કે ખાસ યાદ રાખજો કે તમારે 12 કરવાના છે. તો 40 લાખ ગુણ્યા 3 ભાગ્યા 12 તમારે કરવાના છે, એટલે તમને ટ્રેડ્સ છે એ મળી જશે. અને હા એટલે કે વેપાર દેવાદારો, તો એ તમને 10 લાખ રૂપિયા મળી જશે. ત્યાર પછી એડવાન્સ પેમેન્ટ સેલ્સ પ્રમોશન, તો એડવાન્સ એટલે તમે અગાઉથી જે ચૂકવણી વેચાણ પ્રમોશન કરેલું હોય છે એ તમારે ધ્યાનમાં લેવા છે. તો આ રકમ તમને વિદ્યાર્થી મિત્રો અગાઉથી ચૂકવેલ વેચાણ પ્રમોશન આપેલું છે, એ તમને રકમમાં જ આપેલું છે, એટલે એ તમારે બેઠું સ્ટેપ તમારે લઈ લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને લાખ્સમાં લખ્યું છે વેચાણ પ્રમોશન ખર્ચા 1/2 અને 2 lakhs, અને ઇંગ્લિશમાં પણ તમને બતાવી દો વિદ્યાર્થી મિત્રો. ઇંગ્લિશમાં પણ અહીંયા લખ્યું છે સેલ્સ પ્રમોશન એક્સપેન્ડ 1/2, તો એ તમે ધ્યાનમાં રાખજો. 2 લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો તમને જે આપેલા છે એ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સ્ક્રોલ કરી છે એમાં જ આપણો થોડોક સમય બગડે છે. તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો એડવાન્સ જે પેમેન્ટ હતું અગાઉથી ચૂકવેલ 1/2 કીધું હતું, તો 1/2 એટલે ગુણ્યા 1 ભાગ્યા તમારે 2 કરવાના છે. 2 લાખ ગુણ્યા 1 ભાગ્યા 2 કરો એટલે 1 લાખ રૂપિયા આવી જશે. પછી હાથ પર રોકડ સિલક, તો કેશ ઇન હેન્ડ, તો એ પણ તમને આપેલા હતા વિદ્યાર્થી મિત્રો. અને હા એ ક્વાર્ટરલી કીધું હતું વિદ્યાર્થી મિત્રો. જો ક્વાર્ટરલી કહે ત્યારે એનો ચોથો ભાગ કરવાનો છે, તો તમને ઉપર 4 લાખ રૂપિયા આપ્યા હતા વિદ્યાર્થી મિત્રો. જો હજી તમને એકવાર બતાવી દો, ક્વાર્ટરલી એટલે ચોથો ભાગ તમારે કરવાનો છે, તો એ ચોથો ભાગ તમને કરતા આવજો. અને આટલું આ સિમ્પલ બહુ દાખલા કહેવાય છે તમારા માટે. જો ત્રિમાસિક કીધું છે, ત્રિમાસિક ચૂકવવાના છે, તો ત્રિમાસિક એટલે ટોટલ આપણે 12 મહિના હોય, તો 3 એટલે 6 થશે, વળી પાછા 3 અને વળી પાછા 3, ટોટલ 12 આ રીતે થશે. એટલે એનો ચોથો ભાગ તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. યાદ રાખજો અહીંયા ઇંગ્લિશના જે વિદ્યાર્થી હોય છે એના મીડિયમમાં પણ તમને કહી દઉં, જો ક્વાર્ટરલી પેએબલ કીધું છે તો 4 લાખના તમારે ભાગ્યા 4 કરી નાખવાના છે, કાં તો 1/4, તો પણ તમને 1 લાખ રૂપિયા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો બધું સમમાં જો તમને પહેલાં આ બધું જે તમે ફાઇન્ડ આઉટ કર્યું બધું કરંટ અસેસ મળી ગયું છે, એટલે કે ચાલુ મિલકત મળી ગઈ છે. તો ચાલુ મિલકતમાં જો મેં સ્ટેપ આપ્યા છે તમને સહેલું પડે એટલા માટે 1, 2, રોમન નંબર 3, રોમન નંબર 4, પછી રોમન નંબર 5. તો રોમન નંબર 5 છે એ મેં કઈ રીતે શોધ્યું છે બધું તમને બતાવતો જાઉં છું વિદ્યાર્થી મિત્રો. તમારે ખાલી 2 થી 3 વાર વિડીયો સ્ક્રોલ કરીને જોવો પડશે, તમને આઈ હોપ કે આવડી જશે. અને આની પ્રેક્ટિસ તમે કરો વિદ્યાર્થી મિત્રો. આ મેં સ્ટેપ લખ્યા ને એ રીતે તમે ગણશો, તમે સ્ટેપ બાય સ્ટેપ કરશો ને તો તમને પણ આવડી જશે. તો અહીંયા તમારે આનો સરવાળો કરવાનો છે. આ 5 જે વિગત છે વિદ્યાર્થી મિત્રો એ તમારી પાસે જે 2 લાખ છે, 4 લાખ છે, 10 લાખ છે, એટલે 16 થઈ ગયા, 17 અને 18, તો અહીંયા 18 લાખ રૂપિયા થઈ જશે. ત્યાર પછી ચાલુ જવાબદારી વિદ્યાર્થી મિત્રો. તો ચાલુ જવાબદારીમાં ટોટલ ક્રેડિટર્સ, તો વિદ્યાર્થી મિત્રો ક્રેડિટ તમારે ધ્યાનમાં રાખવાનું છે. હવે ક્રેડિટમાં વિદ્યાર્થી મિત્રો રો મટીરિયલ જે તમે ક્રેડિટમાં આપેલું હતું ને એ તમારે લેવાનું છે. તો રો મટીરિયલ તમને જે અમાઉન્ટ આપેલી છે 12 લાખ રૂપિયા, એના 1/2 કરવાના છે. તો ઉપર તમને 12 લાખ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે જો એકવાર તમને સ્કોર કરેલો છે, તમે એકવાર સ્ક્રીનશોટ લઈને તમારે જોઈ લેવાનું, એટલે જેથી કરીને આપણો ટાઈમ ન બગડે. તો એને તમારે ગુણ્યા 1/12 કરવાના છે, તો એટલે તમને 1 લાખ રૂપિયા મળી જશે. અને એ આપણી સેકન્ડ વિગત હતી વિદ્યાર્થી મિત્રો. રો મટીરિયલ છે એ તમને એટલે કે કાચો માલ, અહીંયા આપણે સેકન્ડ નંબરમાં આપેલું છે વિદ્યાર્થી મિત્રો. એ કાચો માલ 1 મહિનાની ક્રેડિટ માટે 12 લાખ રૂપિયા આપેલા છે. 40ની નીચે જે આપેલા છે 12 લાખ એ તમારે લેવાના છે, અને 1 મહિનો એટલે 1 અને ભાગ્યા તમારે 12 કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એ એક ખાસ તમે જોઈ લેજો. અહીંયા જે તમને આપેલી છે વિગત, એ બધી વિગત તમારે ખાસ સ્ટેપ બાય સ્ટેપ કરવી પડશે. તો અહીંયા જો વેપારી લેણદારો છે એને 1/12 કરેલું છે. અને હા તમારે જે મળી જશે 1 લાખ રૂપિયા. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા રો મટીરિયલ કાચો માલ જે શરૂઆતમાં કીધું હતું ને 2 મહિનાનું, એ તમારે અહીંયા ઉપરથી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે નીચે આપણે હવાલો આપેલો છે કાચા માલનો સ્ટોક મહિના માટે તૈયાર માલનો સ્ટોક. તો જો શરૂઆતમાં જે 2 મહિના માટે કીધું ને એટલે આપણે અહીંયા 2 લીધા હતા વિદ્યાર્થી મિત્રો. તો
તો રકમ ખાસ આપણે આખી વાંચવી પડે ત્યારે જ આપણને ખબર પડે. તો જે કાચો માલનું વેચાણ છે ને, કારણ કે વેચાણનું કીધું છે એટલા માટે, તો અહીંયા ગુણ્યા 2 એટલા માટે કર્યા છે, ગુણ્યા 2 ભાગ્યા 12 કર્યું છે એ એટલા માટે તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો રકમને એકવાર ખાસ જોઈ લેવી એટલે બધી વિગત તમને મળતી જશે. ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આઉટસ્ટેન્ડિંગ વેજીસ એટલે ચૂકવવાના બાકી મજૂરી. તો ચૂકવવાની બાકી મજૂરી છે એ તમને 9,60,000 જે 15 દિવસ માટે કીધું હતું વિદ્યાર્થી મિત્રો, તો બતાવી દઉં તમને. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલું છે 15 દિવસ માટેનો ચૂકવણી આપેલી છે. વિસ્તારોમાં વેતન 9,60,000 આપેલા છે અને એ 9,60,000 તમને ઓલરેડી ઇંગ્લિશમાં પણ બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો. વેજીસ પેઇડ અપ 15 ડેઝ ઇન એરિયા. તો વિદ્યાર્થી મિત્રો બધી વિગત તમે ખાસ જોતા જજો એટલે તમને આઈડિયા આવે કઈ કઈ વિગત હું અહીંયા સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું. તો વિદ્યાર્થી મિત્રો 9,60,000 આપેલા છે, એમાં એક મિસ્ટેક છે. તમે મને કહેજો શું છે, કારણ કે મને તો ખબર છે 15 દિવસ હોય તો છેદમાં કુલ દિવસ આવે, તો કુલ દિવસ અહીંયા તમારે 360 લેવાના છે, તો મેં અહીંયા 30 લીધા છે. એ મારી મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, એટલે તમને કહી દઉં છું 9,60,000 ગુણ્યા 15 છેદમાં તમારે 360 લેવાના છે વિદ્યાર્થી મિત્રો, તો જ તમારો આન્સર આવશે, બાકી ખોટો આવશે. અને પછી કોમેન્ટ કરીને ન કહેતા કે સર આન્સર ખોટો છે. ના, હજી એકવાર કહી દઉં છું, દિવસ હોય ને વિદ્યાર્થી મિત્રો છેદમાં કુલ દિવસ જ આવે, કારણ કે 15 દિવસ છે તો છેદમાં 360 આવશે. તો ત્યાં એક મિસ્ટેક છે એ તમે જોઈ લેજો. 9,60,000 ગુણ્યા 15 છેદમાં 360 કરવાના છે તો જ તમારો આન્સર આવશે, એટલે 40,000 તમને તો મળશે. પછી આઉટસ્ટેન્ડિંગ મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કે ચૂકવવાના બાકી જે ખર્ચા હોય છે એ, તો એમાં પણ તમારે 12 લાખ રૂપિયા ધ્યાનમાં લેવાના છે. રો મટીરિયલના જે તમને ક્રેડિટના આપેલા હતા ને એ જે સેલ્સની નીચે આપેલા છે એ જ તમારે વિગત લેવાની છે, તો એના પણ તમને 1 લાખ રૂપિયા મળી જશે. ત્યાર પછી એડમિનિસ્ટ્રેશન એટલે વહીવટી ખર્ચા, તો મેન્યુફેક્ચરિંગના જે ખર્ચા છે એ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ એટલે તમને વહીવટી ખર્ચા પણ આપેલા છે. બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો કઈ રીતે વહીવટી ખર્ચા મળે છે. મેન્યુફેક્ચરિંગ જે એક્સપેન્સ છે એ ઓવરહેડમાં જ આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને જે આપેલા છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ વળતરમાં 1 મહિના માટે કીધું છે, તો એ તમને મળી જશે. તો 1 મહિના માટે કીધું છે તો છેદમાં કુલ મહિના લેવાના, કુલ મહિના 12 હોય, 4,80,000 ગુણ્યા 1 ભાગ્યા 12 કરો એટલે તમને 40,000 મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું એ કમ્પ્લીટ થાય છે. એમાં 4 વિગત જ આવે છે અને હું તમને નંબર પણ આપતો જાઉં છું તમને જે સહેલું પડે છે એટલા માટે. તો વિદ્યાર્થી મિત્રો આપણે નંબર પણ આપેલા છે જેથી કરીને તમને ઇઝી પડે. 1 2 3 4 5 6 એવી રીતે આપણે નંબર આપેલા છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રોમન નંબર છે, તો એ ધ્યાનમાં રાખજો. જો આપણે લેણદારો શોધી લીધા, પછી ચૂકવવાની બાકી મજૂરી શોધી લીધી, ત્યાર પછી ખર્ચા શોધી લીધા, મેન્યુફેક્ચરિંગના વહીવટી ખર્ચા શોધી લીધા, તો અહીંયા 4 વસ્તુનો સરવાળો કરો 1 લાખ, પછી પાછા 1 લાખ 40,000 અને 40,000 એટલે 3,80,000 આ તમને રકમ મળી જશે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇન્કમનો પાર્ટ આપણે બાકી રહી ગયો છે લેવાનો. ઇન્કમ તમારે ધ્યાનમાં લેવાની છે, તો ઇન્કમ છે એ મેં મિસિંગ કરી લીધી છે. તમારે એક એડ કરી નાખજો. નંબર 1 તમને વેપારી લેણદારનો આપ્યો છે, મજૂરીનો આપ્યો છે, ખર્ચાનો આપ્યો છે, પછી વહીવટી ખર્ચાનો આપેલો છે. તો નંબર 5 તમે આપજો વિદ્યાર્થી મિત્રો ઇન્કમ. તો ઇન્કમનો પાર્ટ અહીંયા બાકી રહી ગયો છે. ઇન્કમ ટેક્સ છે ને એ તમારે ગણવાના છે, તો જ તમારો આન્સર આવશે. તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા નાની નાની મિસ્ટેક થઈ છે તો એ તમે પણ ધ્યાનમાં રાખજો, એટલે તમને પણ આઈડિયા આવે કે ઇન્કમનો સોર્સ તમારે લેવાનો છે. તો અહીંયા તમારે ઇન્કમ છે એ ધ્યાનમાં લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા આવક વેરો ત્રિમાસિક ચૂકવવાનું છે એવું લખેલું છે, તો એમાં 4 લાખ રૂપિયા જે આપેલા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે, અને એ 4 લાખ ઉપર તમારે આ દાખલો છે એ કેલ્ક્યુલેટ કરવાનો છે. તો અહીંયા તમારે એક નંબર 5 કરીને વિદ્યાર્થી મિત્રો તમે એડ કરજો. તો નંબર 5 કરીને તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા એડ કરજો. અહીંયા જે 3 લાખ આ જે વહીવટી ખર્ચા છે એની નીચે તમે એવું હેડિંગ મારજો ઇન્કમ ટેક્સ. ઇન્કમ ટેક્સ એટલે જે તમારા આવક જે છે એ લેવાની છે. ઇન્કમ ટેક્સ છે એ તમે 1 લાખ અહીંયા એડ કરજો એટલે તમારા પ્રોપર આન્સર આવી જશે, કારણ કે 1 લાખ લેણદારના થશે, મજૂરીના થશે,
પછી ખર્ચાના છે, પછી વહીવટી ખર્ચાના છે, તો 2,80,000 જ થશે. અને એમાં 3 લાખ કરવા માટે તમારે એક ઇન્કમ ટેક્સ જે મેં તમને 4 લાખ બતાવ્યા છે એ તમારે ધ્યાનમાં લેવાના છે વિદ્યાર્થી મિત્રો. તો તમારો આન્સર છે એ કમ્પ્લીટલી થશે, બાકી નહીં આવે 3,80,000. અને હા, તે પછી તમારે જે રકમ છે કુલ 18 લાખ આવ્યા હતા એમાંથી તમારા 3,80,000 બાદ કરવાના છે, A માઇનસ B એટલે 4,80,000 મળશે. એના ઉપર તમારે 10% કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો 10% તમને કીધું હતું. તો વિદ્યાર્થી મિત્રો જો 10% તમને બતાવી દઉં છું કયા 10% છે. વિદ્યાર્થી મિત્રો જો આ ગુજરાતી માધ્યમમાં કરવા જાય ને એટલે આવી નાની નાની મિસ્ટેક થાય છે, કારણ કે એ ઓલું ઇંગ્લિશમાં હોય ને તો એક જ લેંગ્વેજમાં મારે સમજાવવાનું હોય છે, અને અમે કોઈ પણ એક લેંગ્વેજમાં જ સમજાવી શકીએ છીએ. તો ખાસ કરીને ઇંગ્લિશ મીડિયમમાં વધારે વિદ્યાર્થીઓ હોય છે, એટલા માટે જો માર્જિનના તમને 10% કીધું છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ તમને ખબર પડવી જોઈએ માર્જિનના 10% કયા છે. તો માર્જિનના 10% તમારે ધ્યાનમાં લેવાના છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને કીધું એમ તો 10% તમે કરી નાખજો, 14,20,000 ના 10% કરશો એટલે તમારો આન્સર આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું એમ હજી એકવાર કહું છું ભાઈ કે આ જે લેણદારો, આ જે સ્ટ્રક્ચર છે લાયબિલિટીમાં, એમાં લેણદારના 1 લાખ આવશે એટલે ક્રેડિટર્સના, પછી વેજીસ એટલે મજૂરીના, પછી ખર્ચાના એટલે ટોટલ 2,40,000 થયા, પછી પાછા 40,000 ઉમેર તો 2,80,000 થશે. તો 2,80,000માં તમારે ઇન્કમ ટેક્સ લેવાનો છે. ઇન્કમ ટેક્સ તમને ક્વાર્ટરલી કીધું હતું એટલે ચોથો ભાગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. જો હજી બતાવી દઉં છું તમને, ચોથો ભાગ તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઇન્કમ ટેક્સનો ચોથો ભાગ તમે કરશો એટલે જો ત્રિમાસિક ચૂકવવાપાત્ર આવકવેરા છે એના તમારે ચોથો ભાગ કરવાનો છે, એટલે તમને 1 લાખ રૂપિયા મળી જશે. અને એ તમારે અહીંયા એડ કરવાના છે નંબર 5 નંબર કરીને. તો 5 નંબર કરીને તમે લાસ્ટમાં ચૂકવવાનું ભૂલતા નહીં. અહીંયા મેં ચોથો I અને V કર્યો છે, તમે V કરીને લખજો એટલે તમને આરામથી મળી જશે 3,80,000. નકર ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેશે સર કેમ મળ્યા, તો હું વારે વારે બોલું છું. અને કન્ટિન્જન્સી એટલે આકસ્મિકના 10% તમને બતાવી દીધા છે. અને ત્યાર પછી તમારે એ શું કરવાના છે, એડિશન કરવાના છે. જો અહીંયા એડ લખેલું છે, નિશાનીમાં ભૂલ છે એટલે પ્લસ કરવાની છે, એટલે નિશાની ઉપર ન જતા એડ કરેલું છે. એડ એટલે તમારે પ્લસ કરવાનો છે. તો તમારે 4,20,000 છે એમાંથી 14,20,000 છે એમાંથી 1,42,000 પ્લસ કરવાના છે. એટલે વર્કિંગ કેપિટલ છે, કુલ કાર્યશીલ મૂડી તમને 15,62,000 મળી જશે. તો અહીંયા તમારો પહેલો સમ છે એ કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી એના જેવો સમ જે છે એ તમે સ્ક્રીનશોટ લઈને તમે એકવાર પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો. સેમ બેઠે બેઠો એના જેવો જ દાખલો આપું છું તમે. તો આઈ હોપ કે તમે એનો સ્ક્રીનશોટ લેતા જજો એટલે તમને આઈડિયા આવે કે આ દાખલો મારે કેમ ગણવો. અને સેમ ટુ સેમ મેં તમને જે ગણાવેલો છે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો પણ હવે ઉપયોગી થશે. અને મેં જે 1-2 સ્ટેપ ભૂલ કરી છે પણ તમે લખીને પ્રેક્ટિસ કરજો એટલે તમારે ભૂલ નહીં થાય વિદ્યાર્થી મિત્રો. અને પછી તમે આ જે સમ છે એ કેલ્ક્યુલેશન કરજો. તો આનો સ્ક્રીનશોટ લેતા જજો વિદ્યાર્થી મિત્રો. અને આની સમ તમને PDF છે હું તાત્કાલિક ફોરવર્ડ નહીં કરી શકું એટલા માટે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પહેલો સમ છે એનો સ્ક્રીનશોટ લઈ લીધો છે. ત્યાર પછી આપણે સેકન્ડ વાત કરી, પ્રોફોર્મ કોસ્ટ શીટ ઓફ ફાઇનલ એઝ ફોલો. નીચે પ્રમાણે ફંડ લિસ્ટની પ્રોફોર્મ્ડ કિંમત શીટ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સમ છે એ બીજો એટલે ચેપ્ટર પહેલું જ છે પણ બીજી રીતે પૂછાય છે. તો આવા 2 દાખલા તમને આપું છું. આ 2 દાખલાનું તમે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો, આના જેવા સમ તમારે આવશે કાલે. તો માલ સામગ્રી લખેલું છે, લેબર લખેલું છે એટલે પ્રત્યક્ષ લખેલા છે, પરોક્ષ ખર્ચા 60 લખેલા છે, કુલ પડતર 170 લખેલી છે. પછી નફો તમને 30 આપેલો છે, વેચાણ કિંમત તમને 200 આપેલી છે એટલે સેલિંગ પ્રાઇસ, પ્રોફિટ, ટોટલ કોસ્ટને બધું બાજુમાં લખેલું છે. ત્યાર પછી ફર્ધર ઇન્ફોર્મેશન એટલે વધારાની જે માહિતી છે, રો મટીરિયલ છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા આપણે ઇંગ્લિશનું ગુજરાતી નથી કર્યું કારણ કે ઓલમોસ્ટ હવે તમને રકમ નીચે આના જેવી જ આપીશ, તો ઓલમોસ્ટ તમારે હવે એટલી ટ્રાય કરવાની. તો કાચો માલ છે, વર્કિંગ પ્રોસેસ એટલે કાર્યની જે વિધિ કેટલા દિવસમાં તમે કામ કરો છો 1/2 એટલે અડધો મંથ થશે. ફિનિશ ગુડ એટલે પૂર્ણ કામ કરવાનું હોય છે. પછી સપ્લાય ક્રેડિટર્સ આપેલા છે 1 મંથ. પછી વેજીસ પેમેન્ટ તમને 1 મંથ અને 1/2 વીક આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો 1 વીક અને 1/2 વીક આપેલું છે એટલે અડધો દિવસ તમારે ગણવાનો છે, અડધું અઠવાડિયું. ત્યાર પછી પેયેબલ આપેલા છે, ઓવરહેડ પેયેબલ 1 મંથ આપેલો છે, 25% કેશ સેલ્સના કરવાના છે. પછી ક્રેડિટ અલાઉ કસ્ટમર 2 મંથ. અને લાસ્ટમાં તમને લખ્યું છે કેશ એન્ડ હેન્ડ, એ તમને આપેલા છે 25,000 રૂપિયા. અને
લેવલ ઓફ એક્ટિવિટી 1,04,000 યુનિટ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો યુનિટને બધું ધ્યાનમાં રાખવાનું છે. 1 મંથ ઇઝ ઇક્વલ ટુ 4 વીક પ્રોડક્શન ઇઝ carried outed wages and overhead accurate eventually throughout of the year. એક મહિનાનો 4 અઠવાડિયા જેટલો હોય છે. ઉત્પાદન વસૂલવામાં આવે છે તેના વેતન અને ઓવરહેડ સમગ્ર વર્ષ દરમિયાન સમાન રૂપે ઉપાર્જિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ચેપ્ટર છે એની પણ ગણતરી અહીંયા આપેલી છે અને આ દાખલો તો ખૂબ જ સરળ છે વિદ્યાર્થી મિત્રો. તમને જે પહેલો કરાવ્યો ને એના કરતાં પણ સહેલો છે. જો અહીંયા મેં તમને ABCD લખેલું છે, એ જે ઉપરની જે ફર્ધર ઇન્ફોર્મેશન હતી એટલે વધારાની માહિતી છે ત્યાંથી મેં લીધી છે. તો આનો જે ફોટો છે એ થોડોક સરખો ન થયો પણ આઈ હોપ કે તમને દેખાય છે એટલા માટે. તો રો મટીરિયલ તમને આપેલું છે A, પછી વર્કિંગ પ્રોસેસ છે એ B આપેલું છે, ફિનિશ ગુડ્સ તમને જે આપેલા છે એ તમને એટલે કે C તૈયાર માલ સ્ટોક એવું કહેવાશે. તો તૈયાર માલ જો વિદ્યાર્થી મિત્રો ઉપર મેં તમને નહોતું કર્યું પણ નીચે તમને જવાબમાં મેં કરી આપેલું છે. એટલે રો મટીરિયલ, વર્કિંગ કેપિટલ અને ફિનિશ ગુડ આ ત્રણે A, B અને C. તો જો અહીંથી તમને માહિતી બતાવી દઉં A, B અને C મેં કઈ રીતે મેળવ્યું છે વિદ્યાર્થી મિત્રો એ તમને બધું બતાવી દઉં એટલે તમને આઈડિયા આવે. અને જે મેં અહીંયા નહોતું લખ્યું પણ હા નીચે તમને ગુજરાતી લખી દીધું છે. વર્કિંગ પ્રોસેસ, ફિનિશ ગુડ્સ અને રો મટીરિયલ. તો ત્રણનો સરવાળો કરો. પહેલાંનો 1 મહિનો, પછી અડધો મહિનો, પછી 1 મહિનો. તો તમે વિચાર કરો આ ત્રણેયનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો તો તમને 2.5 મહિના થશે. એટલે કે એને કહેવાશે ઇન્વેન્ટરી સાયકલ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો 2.5 મહિના તમને આઈ હોપ કે મળી ગયા હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને ઇન્વેન્ટરી મળી ગયા છે જો અહીંયા મેં સ્ટાર કર્યો છે. રોમન નંબર જે 4 છે I અને V એમાં ઇન્વેન્ટરી સાયકલમાં A, B અને C ત્રણેયનો સરવાળો કરે છે 2.1/2 મંથ. અને ડેટર્સ તો ડેટર્સ તમને Hમાં આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ડેટર્સ એટલે દેવાદાર. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમે જોઈ લો દેવાદાર શબ્દ. તો જો બધી વસ્તુ તમને અહીંયા ઉપયોગમાં આવે છે અને એ રીતે જ મેં તમને બધું બતાવેલું છે. H આપણે જોવાનો છે. ક્રેડિટ અલાઉડ કસ્ટમર. તો જો એ જે છે એને ડેટર્સ કહેવાશે 2 મંથ છે એ. તો ખાસ યાદ રાખજો આ બધા જો શબ્દને તમારે રીડ કરવા પડશે અને એનું નોલેજ થોડુંક હોવું જોઈએ તમારી પાસે કે કોને આપણે કયા નામથી વર્તીએ છીએ. અને હા પાછું તમારે એડિશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો ફરી પાછું એકવાર તમે એડિશન કરો. ઇન્વેન્ટરી જે સાયકલ તમને મળી હતી 2.5 મહિના એમાં દેવાદાર તમે 2+ કરો એટલે જો અહીં ગણતરી બતાવી છે OC મળી જશે. તો એ તમને 4.5 મંથ મળી જશે. ત્યાર પછી લેસ કરવાનું છે. તો જેમાં બધી ABCD મેં લખી છે વિદ્યાર્થી મિત્રો. ABCDનો એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમે આરામથી સમજી શકો છો. ટ્રેડ ક્રેડિટર્સ એટલે વેપારી લેણદારો. તો એ તમારે Dમાં જોવાનું છે. સપ્લાય ક્રેડિટર્સ કહેવાશે વિદ્યાર્થી મિત્રો. અને આ તમને હમણાં D, E, F ત્રણે સાથે જ બતાવું છું. વેજીસ પેમેન્ટ છે, ઓવરહેડ છે. તો એકવાર તમે આ લખી લો વિદ્યાર્થી મિત્રો. આ તમે લખી લેશો ને પછી તમને આઈડિયા આવશે. અને હા પછી તમારે 1 પછી 3/8 આપેલા છે 3/8 કરવાના. ત્યાર પછી 1 કરવાના છે. તો ટોટલ 2 મહિના થશે અને 3/8 કરશો એટલે 0.375 મળશે. એનો સરવાળો 2 મહિના કરવાનો એટલે 2.375 મંથ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો 4.5માંથી 2.375 બાદ કરવાના એટલે 2.25 મંથ મળશે. તો જો વિદ્યાર્થી મિત્રો બધી ગણતરી મેં તમને નાની કીધી છે. D, E ને F તમને અહીંયા ખર્ચા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમે લખી લીધું હશે. તો D, E અને F તમને બતાવી દઉં છું. તો D, E અને F તમે લેસ કર્યું હતું વિદ્યાર્થી મિત્રો. સપ્લાયર ક્રેડિટર્સ. તો સપ્લાયર ક્રેડિટ છે ને આપણે ક્રેડિટર્સ નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઈમાં આપેલું છે લેગ ઇન વેજીસ પેમેન્ટ છે. તો એમાં તમને 1 અને 1/2 કીધા હતા એટલે અઠવાડિયું કહેવાશે આપણે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે ઓવરહેડ પેમેન્ટ કીધું હતું તો એ 1 મંથનું કીધું હતું. તો જો આ બધી વિગત તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમારે ખાલી શું કરવા છે નંબર ઓફ ઓપરેટિંગ સાયકલ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સમ છે એ બહુ સિમ્પલ છે કે અહીંયા તમારે મંથનું કેલ્ક્યુલેશન બતાવવાનું છે. મહિના કઈ રીતે આવે છે ને એ તમારે બતાવવાના છે. અને આઈ હોપ કે તમને અહીંયા તો આ 2.25 છે એ તમને કેમ મળ્યા એ તમને ખબર પડી ગઈ છે 125. તો ત્યાર પછી અહીંયા તમારે હવે શું કરવાનું છે તો 12 છે તો કુલ મહિના 12 હોય એના છેદમાં તમારે 2.125 ભાગ્યા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો એ જો તમને કહું છું 1 વર્ષમાં ઓપરેટિંગ જે ચક્ર છે એ કઈ રીતે ચાલ્યું તો 12 ભાગ્યા 2.125 કરજો એટલે 2.125 કરો એટલે 5.64 જવાબ આવશે તમારો. જો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારે મહિનાની ઓપરેટિંગ ચક્ર ક્યાં સુધી ચાલ્યું નહીં 5.6
46 કહેવાશે, એટલે 64 5.64 તમારે એવું કે આન્સરમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આઈ હોપ કે તમને ખબર પડે છે. ત્યાર પછી કોસ્ટ ઓફ સેલ્સ એટલે વેચાણ કિંમત છે એમાં તમારે લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 1,04,000 તમને યુનિટ આપેલા હતા. આ જે યુનિટ તમને ઓલરેડી આપેલા છે એ જેમાં આપેલા છે વિદ્યાર્થી મિત્રો લેવલ ઓફ એક્ટિવિટી, જે આપણો જે ટાઈપ્સ હતો જે લેવલ ઓફ એક્ટિવિટી 1,04,000 યુનિટ્સ તો અહીંયા તમને આપેલા છે. અને એની ઉપર તમને જો એની પ્રાઇસ પણ આપેલી છે 25,000. તો એ પણ એકવાર યાદ રાખી લેજો, એટલે મારે વારે સ્ક્રોલ ન કરવું વિદ્યાર્થી મિત્રો. તો અને વિદ્યાર્થી મિત્રો આ તમારો પાર્ટ 1 છે. હવે પાર્ટ 2 પણ તમને ટૂંક સમયમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો. પણ આ બંને માધ્યમનું પ્રોસેસ કરી છે એટલા માટે. અને જો એવું લાગશે તો આજે મારી પાસે સમય નહીં મળે તો હું તમને આઈએમપી સમ તો આપી જ દઈશ, પણ આઈએમપી સમની ગણતરી છે એવું લાગે તો મારી પાસે સમય વધશે તો એ પાછો વિડીયો અપલોડ કરીશ, એટલે જેથી કરીને તમને પ્રશ્ન ન પડે વિદ્યાર્થી મિત્રો. એટલે આઈએમપી સમનું પણ લિસ્ટ તમને આજે જ હું પ્રોવાઈડ કરી દઈશ. આઈ હોપ કે ટ્રાય કરીશ, એટલે જેથી કરીને તમે આઈએમપી સમનું છે પાર્ટ 1 ને પાર્ટ 2 ને પાર્ટ 3 અને પાર્ટ 3માં વિદ્યાર્થી મિત્રો આપણે છે ને હું થિયરી સાથે લઈ લઉં છું. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહે છે સર પાર્ટ 4 આવશે. ના, એટલું તમે લોજિક ચલાવો કે અમુક વસ્તુ જે થિયરીના ક્વેશ્ચન હોય, હવે એના 3-4 ક્વેશ્ચન જ મારા આઈએમપી દેવાના હોય, તો એમાં હું અલગ વિડીયો નહીં બનાવું, એ હું તમને પાર્ટ 3માં ઇન્ક્લુડેડ જ આવશે. તો બીજું ચેપ્ટર છે એના તમને સમ પણ ટૂંક સમયમાં આપી દઈશ. તો કેશ બેંક જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે 1,04,000 મળ્યા હતા એને ગુણ્યા 170 પર યુનિટ તમારે કરવાના છે. તો 170 છે એ પણ તમને આપેલા છે વિદ્યાર્થી મિત્રો, એ તમારે ગુણાકારમાં કરવાના છે. 170 છે એ તમને ટોટલ કોસ્ટમાંથી મળેલું છે વિદ્યાર્થી મિત્રો. હવે જો ફરી પાછું એકવાર તમને નહીં સમજાય એટલા માટે મારે સ્ક્રોલ કરવું પડશે, કારણ કે ટોટલ કોસ્ટ આપણને ઓલરેડી ઉપર આપેલી છે એટલા માટે. અને એ તમારે મટીરિયલ, ડિરેક્ટ લેબર અને ઓવરહેડ આ 3 વસ્તુ લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એકવાર ફરી પાછું સ્ક્રોલ કરવું જ પડશે તો જ તમને આઈડિયા આવશે, નકર ઓરી આઈડિયા નહીં આવે. ઓરી તમને થશે કે લાસ્ટમાં સરે સ્પીડમાંથી 170 ક્યાંથી આવ્યા, તો ઘણા લોકો ગોતશે. તો એના માટે તમારે કાંઈ લોજિક નથી કરવું, તમને બધું આપી જ દેશે પેપરમાં, તમે ટેન્શન ન લેતા. અને જેવો દાખલો હું તમને આપું છું, માલ સામગ્રી પ્રત્યક્ષ ખર્ચ ને પરોક્ષ ખર્ચા 8 ને 3 11 11 ને 3 11 ને 6 170. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ટોટલ કુલ પડતર એવું આપેલું છે, એ તમારે લેવાના છે. 170 ત્યાંથી આપણે લીધા છે. તો વિદ્યાર્થી મિત્રો એ જે પર યુનિટનો આપણો ભાવ છે 170 રૂપિયા આપણને ભાવ મળ્યો છે. 170 આપણને જે ભાવ મળ્યો છે 1,40,000માં આપણે ગુણાકાર કરવાનો છે. અને 1,40,000 વિદ્યાર્થી મિત્રો એ જો જેમાં આપેલા છે, હજી એકવાર બતાવી દઉં છું. અહીંયા જે લેવલ ઓફ એક્ટિવિટી છે એમાં યુનિટ આપેલા છે 1,04,000. એમાં તમારે ધ્યાનમાં લેવાના હતા વિદ્યાર્થી મિત્રો. કન્ટિન્યુ જો આવા વિડીયો તમારા માટે બનાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો, તો આને તમે લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો જો તમે 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરશો ત્યાર પછી જ હું તમને આઈએમપી જે આના પછીના સમ આપીશ. ત્યાં સુધી હું તમને નહીં આપું, કારણ કે આજે તમારે પણ કન્ડિશન પ્રમાણે વર્ક કરવું પડે વિદ્યાર્થી મિત્રો. અમે તમને લાઇકનો ટાર્ગેટ આપી છે, તમે લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ નથી કરતા, તો જ્યાં સુધી તમે ટાર્ગેટ નહીં કમ્પ્લીટ કરો ત્યાં સુધી અમે કોઈ એક્શન નહીં લઈએ વિદ્યાર્થી મિત્રો. કારણ કે આજે અમે તમારા માટે આટલી બધી ફ્રીમાં હેલ્પ કરતા હોય તો તમારે પણ બને છે કે લાઇકનો ટાર્ગેટ છે 200 કમ્પ્લીટ કરવો જોઈએ. તો 200 લાઇકનો ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરવાનો છે, ત્યાર પછી તમને બધા આઈએમપી છે સ્ટેપ બાય સ્ટેપ મળતા રહેશે. અકાઉન્ટના હજી આપણે પાર્ટ 2 પાર્ટ 3નો વિડીયો પણ અપલોડ જ કરવાનો છે, પરંતુ તમે જ્યાં સુધી કોઈ એક્શન નહીં લ્યો લાઇકનો ત્યાં સુધી અમે પણ કોઈ એક્શન અહીંથી લેશું નહીં. તો એક લાઇકનો ટાર્ગેટ તમારે કમ્પ્લીટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઘણા બધા શું કરે છે કે આપણે ચેનલ પર આવે છે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા, કારણ કે એના માટે તો એ ખૂબ બેડ વાત કહેવાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો અમે તમને ફ્રીમાં આપીએ છીએ અને આટલું બધું સરસ તમને કન્ટેન્ટ આપીએ છીએ, સાથે સાથે બધી વિગત તમને કહેતા જાય છે કઈ વિગત ક્યાંથી આવે છે એટલા માટે. નકર અમારા જૂના વિડીયો તમારે ખાસ જોઈ લેવા કે એમાં અમે માત્ર ને માત્ર સમના આઈએમપી જ આપતા હતા, ક્યારેય અમે એક્સપ્લેન નથી કરતા. પણ ઘણા બધા વિદ્યાર્થીઓને રિક્વાયર હોય છે એટલા માટે અમે એક્સપ્લેન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત છે 1,04,000 આપેલી છે, એને ગુણ્યા 170 કરશો એટલે 1,76,80,000 તમને મળશે. અને વર્કિંગ કેપિટલ એટલે કાર્યકારી મૂડી એ તમારે ડિવાઇડેડ બાય 5.64 કરવાના છે. અને એ 5.64 તમને કેમ મળ્યા એ મેં કીધું હતું, કારણ કે 2.125 છે એ તમારે લેવાના છે. એનઓસી આપણે જે આવી હતી નંબર ઓફ ઓપરેટિંગ સાયકલ હતું એમાંથી મળ્યા હતા, એટલે 12/2.125 તમે કરશો એટલે તમને 5.64 મળી જશે. અને 1,76,80,000 તમને મળ્યા છે એને ભાગ્યા તમારે 5.64 કરવાના છે, એટલે 31,34,75,752 તમને મળી જશે. આ જે આન્સર છે. અને એમાંથી તમારે એડ રોકડ બેંક જે 25,000 તમને ઉપર આપેલા હતા વિદ્યાર્થી મિત્રો, જે વાળું જે આપણે સૂચના હતી જે વાળી એની ઉપર તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો.
તો એકવાર તમારે ખાસ નોટ ડાઉન કરવું વિદ્યાર્થી મિત્રો. આ જે કેશ ઇન હેન્ડ છે 25,000 એ તમને લાસ્ટ ટાઈમ એકવાર બતાવી દો વિદ્યાર્થી મિત્રો, એટલે તમને આઈડિયા આવે કે 25,000 ક્યાંથી આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધી જો વિગત તમને બતાવતો થાવ ને તો જ તમને આઈડિયા આવશે, નકર આઈડિયા નહીં આવે. કેશ ઇન હેન્ડ બેંક જે 25,000 લખેલા છે એ લાસ્ટમાં આપણે એડ કરવાના છે, બસ આટલો જ દાખલો છે. હવે આ દાખલામાં કાંઈ નથી કરવાનું, તમારે ખાલી લોજિક ચલાવવાનું છે. તમે લોજિક ચલાવશો તો તમને આ દાખલા આરામથી આવડી જશે અને અહીંયા તમારો આ દાખલો કમ્પ્લીટ થાય છે અને એ બેનું તમે એડિશન કરી નાખો એટલે તમને આરામથી આન્સર છે એ મળી જશે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા પોઈન્ટમાં આન્સર આવતો હશે વિદ્યાર્થી મિત્રો. 1 મિનિટ ગણતરી કરીને જોઈ લઉં. 1,76,080 1,76,80,000 છે એને ભાગ્યા 5.64 કરી તો વિદ્યાર્થી મિત્રો તમે ગણતરી કરજો એટલે તમને પણ આઈડિયા આવે. અને એમાં તમારે ઓલા એડ કરવાના છે તો બરાબર જ છે લગભગ. આઈ હોપ 25,000 તમે એડ કરી નાખજો એટલે વર્કિંગ કેપિટલ તમને મળી જશે. રિક્વાયરમેન્ટ તમારે જે જરૂરિયાત હોય 31,59,752 અને અહીંયા તમારો આ જે કમ્પ્લીટ થાય છે. ત્યાર પછીનો જે સમ છે વિદ્યાર્થી મિત્રો, આ સમ તમારે પ્રેક્ટિસ કરવાનો છે. તો જ્યારે તમે માની લો કે આ સમ કરો છો ત્યારે તમારે સ્ટેપ બાય સ્ટેપ ઓલો દાખલો એકવાર ગણેલો સામે રાખવાનો છે અને તમારે થોભી જવાનું છે. ત્યાર પછી આ વિડીયોની તમે શરૂઆત કરો અને આ તમે રકમ તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે સ્ટેપ બાય સ્ટેપ આમાંથી ગણતા જાઓ. વિડીયોને થોડીક વાર હોલ્ડ ઉપર રાખી દેવો એટલે તમે આરામથી આની ગણતરી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો તમને બધી માહિતી અહીંયા આપેલી છે. આઈ હોપ કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને હવે થોડુંક એવું લાગ્યું હશે કે સર અમારા વિશે પણ થોડુંક વિચારે છે. તો વિદ્યાર્થી મિત્રો અમે તમારા માટે વિચારીએ છીએ, તો તમે પણ અમારા માટે વિચારો. 200 લાઇકનો ટાર્ગેટ જે વિદ્યાર્થી મિત્રો આ તારા વિડીયો જોવે છે એ વિડીયોને ફટાફટ પહેલાં તમે લાઇક કરી દો વિદ્યાર્થી મિત્રો. લાઇક કરી દેશો તમને આવનાર તમામ વિડીયો છે એ ટૂંક સમયમાં મળી જશે. તો અહીંયા તમારું પાર્ટ 1 છે એ કમ્પ્લીટ થાય છે, ટૂંક સમયમાં પાર્ટ 2 આવશે. પરંતુ એના માટે આપણે એક કન્ડિશન છે કે તમે 200 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરો ત્યાં સુધીમાં હું પણ તમને આઈએમપી વિથ સોલ્યુશન પણ ટ્રાય કરીશ કે તમને આઈએમપી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો ફટાફટ તમે લાઇક કરી દો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.